टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ પાટીદાર સમાજને સતાવી રહેલી ચિંતા વિશે। વિવિધ દેશો અને વિવિધ રાજ્યોની સરકારો લોકોને વસ્તી વધારવા માટે આહ્વાન કરી રહી છે। જુદા જુદા સમાજોમાં પણ વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડના કોન્સેપ્ટથી આજે વસ્તી ઘટવા લાગી છે। તેમાં ખાસ કરીને દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે। આજે પાટીદાર સમાજથી લઈને દરેક સમાજની અંદર દીકરાઓને કન્યા નથી મળી રહી। તેવામાં પોતાના સમાજની દીકરીઓ બીજા સમાજમાં પ્રેમ લગ્ન કરી રહી છે। સમાજને તેનો વાંધો નથી, પણ વાંધો માતા પિતાની મંજૂરી વિના ભાગીને લગ્ન કરવાનો છે। જે પ્રમાણે કણજી પાણીની ઘટના સામે આવી તે બાદ હવે પાટીદાર સમાજે ફરી એકવાર લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ રાજ્ય સરકાર સમક્ષ બુલંદ બનાવી છે। પાટીદાર સમાજના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રી સાથે બેઠક યોજી। આ બેઠકમાં પાટીદાર આગેવાનોએ ભાગેડુ લગ્ન પ્રથા ઉપર રોક લગાવવા કાયદો ઘડવાની માંગ કરી, સાથે જ દીકરીને સુરક્ષિત કરવાની વાત કરી। પાટીદાર સમાજની માંગણીઓ ઉપર નજર કરીએ તો લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવાની માંગ કરાઈ છે। ભાગીને લગ્ન કરવા ઉપર પ્રતિબંધ લાવવાની માંગ કરવામાં આવી છે। જો કોઈ દીકરીને ભોળવીને લગ્ન કરે તો તેને કડક સજા કરવાની માંગણી કરાઈ છે। લગ્ન કરતા પહેલા ધર્મ અને જાતિની ઓળખ ફરજિયાત જાહેર કરવાની પણ પાટીદાર સમાજે માંગ કરી છે। આ ઉપરાંત પોલીસ વેરિફિકેશનની સાથે સાથે ફરજિયાત કરવાની પણ રજૂઆત કરાઈ છે। જો સમાજની દીકરી ભાગી જાય તો પરિવારે તેને પાછી લઈ શકે તેવી પણ માંગણી કરાઈ છે। આ ઉપરાંત લગ્ન નોંધણીના રેકેટ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। પાટીદાર સમાજે પોતાની આ માંગણીઓની સાથે આરોપીને કયા પ્રકારની સજા થવી જોઈએ તેની પણ રજૂઆત કરી છે અને દાવો કર્યો છે કે સરકાર આ બાબતે સકારાત્મક અને આગામી સમયમાં આ દિશામાં પગલાં પણ લેશે। પાટીદાર સમાજ ઈચ્છે છે કે છેતરપિંડીથી લગ્ન કરનારને 10 થી 15 વર્ષની જેલ અને ઊંચી રકમનો દંડ કરવામાં આવે। માતા પિતાની મંજૂરી વિના ભાગેડુ લગ્ન કરનારના લગ્ન રદ કરીને 5 થી 10 વર્ષની જેલ અને દંડ કરવામાં આવે। નકલી દસ્તાવેજો અને રેકેટથી નોંધણી કરનારને 7 થી 10 વર્ષની જેલ, દંડ અને લાયસન્સ રદ કરવામાં આવે। આ ઉપરાંત ધર્માંતરણથી લગ્ન કરનારને 10 વર્ષની જેલ અને દંડની સજા કરવામાં આવે તેવી પાટીદાર સમાજની રજૂઆત છે। તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમે પાટીદાર સમાજમાં દીકરીઓની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો। ન્યૂઝ કેપિટલની ટીમે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાને સવાલ કર્યો કે શું પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે, તો તેમણે શું કહ્યું એ સાંભળો। મુખ્ય વાત તો એ છે કે પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે તો જગ જાહેર છે, પરંતુ આ એક સમાજ પૂરતો પ્રશ્ન જ નથી। દરેક સમાજ માટે દીકરી અછતમાં હોય કે છતમાં હોય, એ દીકરીની એક મામૂલી કિંમતી વસ્તુ છે અને એના માટે સમાજે ચિંતા કરવી જરૂરી છે। એટલા માટે આજે અમે આ વાતની માંગણી કરી છે। દરેક સમાજમાં માતા પિતાની મોટી સમસ્યા પ્રેમ લગ્ન છે। પ્રેમ લગ્નમાં દીકરા પક્ષે તો કોઈ વાંધો નથી હોતો, પણ દીકરીના માતા પિતાને ચોક્કસથી વાંધો હોય છે। તેનું કારણ દીકરી સાથેના લાગણીના સંબંધો છે। આજે દરેક માતા પિતા સુખ દુઃખ વેઠીને પોતાની દીકરીને મોટી કરે છે, તેથી આશા અરમાનો પૂરા કરે છે। તેણે ભણાવે ગણાવે છે, જેથી તેમની પણ આશા હોય કે તેમની દીકરીના લગ્ન સમાજમાં સારા યુવક સાથે થાય। પરંતુ જ્યારે દીકરી પોતાના માતા પિતાની કહ્યા વિના જ ભાગીને જતી રહે ત્યારે તે માતા પિતાને ખૂબ જ દુઃખ થતું હોય છે। આ દરેક સમાજની પીડા છે, પણ કાયદા આગળ બધા જ મજબૂર છે। આ અંગે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાને પૂછવામાં આવ્યું કે શું સમાજને એવી ચિંતા છે કે તમારા સમાજની દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરીને જતી રહેશે, તો તેનો શું જવાબ મળ્યો તે પણ સાંભળો। આ પાટીદાર સમાજ એકની ચિંતા નથી, દરેક સમાજની ચિંતા છે કે કારણ કે સમાજ વ્યવસ્થા આનાથી ડિસ્ટર્બ થઈ રહી છે। દરેક માતા પિતા પોતાના સમાજમાં અને પોતાની પ્રતિષ્ઠા અને પોતાની ઇજ્જત આબરૂ સાથે માનભેર જીવી શકે, અને ખાસ કરીને જે પાત્ર ભાગી જાય છે, જે પાત્ર ગેરસમજણમાં કે છેતરપિંડીનો ભોગ બને છે, એના માટે પણ આ સુરક્ષાનો વિષય છે।
ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજની અંદર દીકરીઓની સંખ્યા વર્તમાન સમયમાં ઓછી છે. ખુદ સમાજના આગેવાનો પણ જાહેર મંચ પરથી તેનો સ્વીકાર કરી ચૂક્યા છે, જેને લઈ દિનેશ બાંભણિયાને સવાલ કરવામાં આવ્યો કે જો દીકરીઓની સંખ્યા ઓછી હોય તો તેની પાછળના કારણો શું છે. તેનો જવાબ પણ તેમણે આપ્યો. તો એજ્યુકેશન મુખ્ય જવાબદાર છે એવું અમારું માનવું છે. એજ્યુકેશન આવતા અને માતા પિતા અત્યારે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ થવાના કારણે એક બાળક અથવા બે બાળકમાં માતા પિતાનો આ છે વાત છે. બીજી બાબત એ છે કે સંખ્યા દરેક સમાજમાં વધઘટનો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે દરેક સમાજ પોતે એવું છે કે પોતાના સમાજની દીકરીને સારામાં સારું પાત્ર મળે, સમાજ કોઈ પણ હોય. પરંતુ જે ભાગેડું લગ્ન છે એમાં બગાડનાર વ્યક્તિ પોતાની ઓળખ છુપાવે છે, પોતાની જાતિ છુપાવે છે, પોતાનું ક્ષેત્ર છુપાવે છે, ઇવન પોતાના લગ્ન બીજા ત્રીજા ચોથા લગ્ન હોય એ પણ છુપાવે છે અને ઘણા બધા પ્રકારની છેતરપિંડીઓ કરીને આ લગ્નની નોંધણી થાય છે. એટલા માટે અમારો ખાસ ચિંતાનો વિષય એ છે કે દીકરી મામૂલી વસ્તુ છે અને દીકરીની પાછળ કોઈ પણ સમાજ હેરાન થતો હોય, કોઈ પણ પરિવાર હેરાન થતો હોય તેના માટે સરકારે કાયદો બનાવવો જોઈએ. મહત્વનું છે કે થોડા મહિના પહેલા પાટીદાર અગ્રણી આરપી પટેલે પણ સમાજની સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરી હતી અને દીકરા દીકરીઓને ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરવાની વાત કહેવા અપીલ કરી હતી. કારણ કે જાણકારોનું માનવું છે કે પાટીદાર સમાજમાં જન્મદર ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે. મહેસાણા, મોરબી અને સુરત સહિતના જિલ્લામાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે. પાટીદાર સમાજમાં દીકરાઓની તુલનાએ દીકરીઓનો જન્મદર ખૂબ જ નીચો થયો છે અને તેના કારણે પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા પણ જલ્દી મળતી નથી. 35 વર્ષ સુધીના અપરિણિત દીકરાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં દીકરીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી રહી છે. વર્ષ 2023માં દીકરીઓની અછતને પગલે ઉત્તર ગુજરાત લેઉવા પાટીદાર સમાજે સમાજનું બંધારણ પણ બદલ્યું હતું. એટલે કે હવે વસ્તી સંતુલન કરવાનું કામ સમાજ માટે ખૂબ જ પડકારજનક બની ગયું છે અને સમાજ સતત તેની ચિંતા કરી રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સૌથી પહેલાં પાટીદાર સમાજ ઈચ્છી રહ્યો છે કે દીકરીઓના લગ્ન પોતાના જ સમાજમાં માતા પિતાની મંજૂરીથી થાય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.